બોલી શકો છો કે આ દારૂ આટલા જેટલી બી એરિયામાં જે દારૂ પી છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે એનું તમારા સાઈડથી શું કહેવું છે? એ ના કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અને આ લોકોને સીધા કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હજી એ થોડા ખૂણાઓની માહિતી મારી પાસે આવે છે દરરોજ અને મારું મિશન ચાલુ જ છે. હવે મને એમ કહો તમે કે આપણે આપણામાંથી કેટલા લોકો એવા છે કે જે ધોલેરા ગયા હોય કે ધોલેરા જોયું હોય? એક સલામી આપી છે. પણ દરરોજ સવારે ખાલી ને ખાલી મુદ્દાઓ ઉઠાવવા અને એ મુદ્દાઓ પર લોકોને ગુમરાહ કરવા એવી ચૌદસ જે તમારી સોસાયટીઓમાં હોય છે, આજે દરરોજ સવારે ઉઠીને તાઇફાઓ કરે છે ને, એ એકથી બી મોટી ચૌદસ છે. આજે આપણું સુરત સિટી દેશનું નંબર 1 સ્વચ્છ શહેર તરીકે ઓળખાય છે. ગામની અંદર લાઈટ બગડી શકતી હોય, નળ બગડી શકતો હોય, ક્યારેક કલર લાઈટ થઈ શકતો હોય, તો શું સરકારી પ્રોજેક્ટની અંદર આ નાની મોટી તકલીફ અમુક વર્ષો પછી ના આવી શકતી હોય? હા, આ આટલો મોટો ડુમસનો આપણે સીફેસ પ્રોજેક્ટ બનાવ્યો, કેવો લાગે? તો ક્યાં જઈને આપણે નવરાત્રી રમશું? બોલો, કેવો? મને ગરબા આખી રાત રમાડવા જોઈએ કે નહીં? અને આ ગરબા આખી રાત રમાડીએ તો કોના પેટમાં દુખ્યું ને તપાસ કરો કે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા માટે કોણ કોણ લોકો હતું અને એ વકીલ કઈ પાર્ટીના હતા, એ ચેક કરો એટલે તમને અંદાજો આવી જશે. આવી ગયા હોય પણ રોડ જ ના બનાવ્યા હોય. હવે એવા બધા જ ટોલકીઓ, ચીટર ગેંગ એક સાથે ભેગી થઈને બોલી શકો છો કે આ દારૂ આટલા જેટલી બી એરિયામાં જે દારૂ પી છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે એનું તમારા સાઈડથી શું કહેવું છે? ગુજરાતમાં દારૂબંધી છે, પણ તમે જ્યાં જાઓ ત્યાં દારૂ મળે છે. એ વાતનો સ્વીકાર લોકો કરે છે. તમે જ્યારે ફિલ્ડમાં અમે જઈએ છીએ ત્યારે ઘણા લોકો કહે છે કે દારૂ બધી જગ્યા મળે છે, પહેલાં તો દારૂબંધી કરાવો. પણ જ્યારે અમે કહીએ છીએ કે હર સંઘવી એવું કહે છે દારૂબંધી છે, એની સામે તો એક હંમેશા કહેતા હોય છે હર સંઘવીને અમારી સાથે મોકલો, અમે દારૂ દેખાડીએ. આવી જે ઘટના સુરતમાં ઘટી, ત્યાં ભાજપે યુવા ચોપાલનું આયોજન કર્યું, જેમાં યુવા મતદારોને આકર્ષી શકાય, મોદી સરકાર શું કરી રહી છે યુવાઓ માટે, સરકાર શું કરી રહી છે, અહીંથી લઈને તમામ બાબતોને લઈને યુવા અને ડેસિંગ ડેપ્યુટી સીએમ એટલે કે નાયબ મુખ્યમંત્રી એ હર સંઘવીએ કાર્યક્રમને સંબોધન કર્યું. તમામ કાર્યક્રમ ખૂબ સમૂહ સૂત્રું ચાલતું હતું અને એટલા માટે એક યુવાને અચાનક કાર્યક્રમની વચ્ચે ઊભા થઈને પૂછી લીધું કે દારૂ મળે છે એનો ઉપાય શું? આમ તો કાર્યક્રમ સ્વાભાવિક છે, આખું પ્રી આયોજન વાળું હતું, છતાં એમણે જવાબ આપ્યો અને એમણે પોલીસની વાત કરી કે જે લોકો કામ નથી કરતા તેમને સસ્પેન્ડ કરીએ છીએ અને સામાજિક જવાબદારી તરીકે આને લોકોને ઉઠાવવાની જવાબદારી આપી. પણ સવાલ એ છે કે તો પછી હર સંઘવી સાહેબ તમે શું કરવા ડેપ્યુટી સીએમ બન્યા છો, ગૃહમંત્રી બન્યા છો, તમે શું કરવા બન્યા છો? જો તમારે પોતે જવાબદારી ના લેવાની હોય અને સ્વીકારવાની ના હોય કે હા તમારા ડિપાર્ટમેન્ટની આ નિષ્ફળતા છે, તો પછી સુફિયાનું સલાહ શું કરવા માટે? નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેન પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ યુવા ચોપાલમાં યુવાને કઈ રીતે દારૂ લઈને સવાલ પૂછ્યો અને પછી કઈ રીતે હર સંઘવીએ પોતાનો જવાબ ગોળ આપ્યો, જે કદાચ તમે પણ ન સમજી શકો, લોકો પણ ન સમજી શકે. હા, પણ તાળીઓ ત્યાં જરૂરથી વાગી. ટપુરીઓ કે મવાલીઓ આ રોડ પર ચારે ખૂણાએ શોધીને જો કોઈ ગુનો કરે તો એની જોડે શું કરવામાં આવે? મને કહો. હા, આ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જેને એમ લાગતું હોય કે આપણે ક્યાંક નાનું મોટું જોડાયેલા છે તો એ ના કરવું જોઈએ કે ના કરવું જોઈએ? અને આ લોકોને સીધા કરવા જોઈએ કે ના કરવા જોઈએ? આજ હજી એ થોડા ખૂણાઓની માહિતી મારી પાસે આવે છે દરરોજ અને મારું મિશન ચાલુ જ છે. પણ એટલું પાક્કું કહું
કે આ શહેરના ખૂણે ખૂણેથી જે સીધા નહીં ચાલશે એને સીધા નહીં ચાલવા લો એવી વ્યવસ્થા તો કરી નથી. અને આ વિસ્તાર તો એનો સાક્ષી છે જ. હમણાં થોડા દિવસ પહેલાનો છે ને બધા બરાબર કરેલું ને એકદમ. હજી તમને કોઈ ધ્યાનમાં આવે કોઈ બી ખૂણે એ કોઈ બી હોય એને સીધા કરવાની જવાબદારી મારી છે ને મજબૂતાઈથી કરશું. આ જ પ્રકારે બીજા અનેક કામો જે યુથ રિલેટેડ છે બરાબર છે. તમે અમારા ને યુવાનોની વચ્ચેના દિલના સંબંધ વચ્ચે તમે ક્યાં તકરાર કરો છો? અને 2014 થી લઈને 2026 તક આજે આ દેશમાં 140 થી વધારે એરપોર્ટ થઈ ગયું છે. વંદે ભારત હોય કે બીજી અનેક નવી ટ્રેનો હોય. તમારામાંથી કેટલા લોકો એવું માને છે કે 2014 થી લઈને 2016 તક રેલવેની અંદર એક ખૂબ મોટો બદલાવ આવ્યો. ચોખ્ખી ટ્રેનો પ્રાપ્ત થઈ, સારી બેડશીટ અંદર હોય છે, ઓઢવાનું સારું હોય છે. એક તરફ બુલેટ ટ્રેન આવશે, એક તરફ બીજી 4 મોટી ઇન્ટરનેશનલ કનેક્શન આપણા સુરત એરપોર્ટથી મળવા માટે આગળ વધી રહ્યા છે. આમાંના એક બી કામ કેમ કોંગ્રેસના ટાઈમમાં નહીં થયા? આપણે કહો. હવે મને એમ કહો તમે કે આપણે આપણામાંથી કેટલા લોકો એવા છે કે જે ધોલેરા ગયા હોય કે ધોલેરા જોયું હોય? વાહ, કેવું લાગ્યું ધોલેરા બધાને? હા, આ ધોલેરા જે બનાવ્યું છે ત્યાં તમને ખબર છે ભવિષ્યમાં શું શું આવી રહ્યું છે? સેમિકન્ડક્ટર ફેબ એશિયાનું સૌથી મોટું એ ધોલેરામાં આવી રહ્યું છે, જેના થકી કમસે કમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 50,000 થી વધારે લોકોને રોજગારીનો તક મળવાની છે. અને એની જ જોડે એની આખી ઇકોસિસ્ટમ આવી રહી છે. કોઈને અંદાજો છે ત્યાં બીજું શું આવી રહ્યું છે? દુનિયાના સૌથી મોટા ડેટા સેન્ટર્સ એ ધોલેરામાં આવવાના છે, જેનાથી આઈટી અને બીજા અનેક ક્ષેત્રના યુવાનોને ખૂબ મોટી તકો એ આપણા ગુજરાતમાં મળવાની છે. આમાંથી કેટલા લોકો એવા જ જેને ગિફ્ટ સિટી જોઈ છે? બધા મજામાં છો ને? ખાડો કઈ દેખાઈ જશે ને એટલે અમારા ત્યાંની આ 1400 હાથમાં પાણીની ડોલ લઈને પાણી એની અંદર નાખશે, બેસી જશે, રીલ ઉતારશે, 5-10 ઉતારશે, એમાંથી એક જે સારી લાગશે એ આખા ગામમાં મોકલવાનો પ્રયાસ કરશે. પણ જેને જીવનમાં દરરોજ સવારે જાગીને ખાલી ને ખાલી તાઇફાઓ કરવાના હોય, તાઇફાઓ કરવા બહુ ઈઝી છે. જેમ તમારી સોસાયટી ફ્રેન્ડ્સના ગ્રુપની અંદર કે બીજા સર્કલ્સમાં 2-4-1400 જે કઈ બી પ્લાન બનાવો તેનો વિરોધ કરતા હોય અને એ વિરોધ કરનાર વ્યક્તિએ ક્યારેય કઈ સારું કામ ના કર્યું હોય, એ પોતે માથે ચેલેન્જ લે, ખભે ચેલેન્જ લે અને ચેલેન્જ લઈને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવે ને, તો હું બી જાહેરમાં જઈને ગલે લગાડીને એને અભિનંદન આપીને એક સલામી આપીશ. પણ દરરોજ સવારે ખાલી ને ખાલી મુદ્દાઓ ઉઠાવવા અને એ મુદ્દાઓ પર લોકોને ગુમરાહ કરવા એવી 14 જે તમારી સોસાયટીઓમાં હોય છે, આજે દરરોજ સવારે ઉઠીને તાઇફાઓ કરે છે ને, એ એનથી બી મોટી 14 છે. અને હું તમને આ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ નથી આપતો, પણ તમે એક્ઝેક્ટ તમે તમારા જીવનની અંદર જે 1400 નો તમને એક્સપિરિયન્સ થયો હોય ને, એની જોડે ખાલી તમે આને રિલેટ કરજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આ તો એનથી બી મોટી 14 છે. આપણું સુરત શહેર, તમે અહીંયા ઘણા બધા લોકો કતારગામ વરાછાના બેઠા છે, એટલે હું કહું છું ખાલી જઈને ઘરે જઈને વડીલોને પૂછજો કે કેવી પરિસ્થિતિ હતી ગામડાઓમાં. બહાર નીકળવું તોય તકલીફ પડતી હતી, રાતો રાત જગ્યાઓ કબજે થઈ જતી હતી.
અને આ તો ગુજરાતના નાગરિકો હોશિયાર હતા કે સમયસર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને શાસન આવતાની સાથે ગુજરાતના ખૂણે ખૂણે આપણો આ વિકાસ પહોંચ્યો. ગામડે પાણી નતું. આ શું બધા હમણાં ચાલી નીકળ્યા બધા. એમને પૂછો કે એમની સરકારો જ્યારે હતી ત્યારે ગામડે પાણી બી પહોંચાડેલું, લાઈટ બી પહોંચાડેલી, રોડ બી પહોંચાડેલા, કોઈ જ વસ્તુ નહીં. તો કયા હકથી આજે આ વોટ માંગવા આવે છે? આજે આપણું સુરત સિટી દેશનું નંબર 1 સ્વચ્છ શહેર તરીકે ઓળખાય છે. પણ નંબર 1 આવી ગયા એનો મતલબ એ નથી કે હજી આપણી પાસે સ્વચ્છતા માટે કામ બાકી નથી રહ્યા. હજી તો આપણે એમ કહેવાય કે મોટા ભાગના કામ બાકી છે. એ સ્પિરિટ થી આપણે કામ કરવું પડે. એવોર્ડ મળી ગયો એટલે આપણે લોકો બેસી ગયા એવું નથી. આપણે આજે બી આ બધું ડિટેલ્ડ વર્ક હજી ખૂણે ખૂણે કઈ રીતે પહોંચે તે પ્રયાસ કરીએ છીએ. આપણું સુરત સિટી આજે હું એવું માનું છું કે ભવિષ્યની અંદર આપણે એઆઈ આધારિત ટ્રાફિક સિગ્નલ્સ નો મારે કઈ બી કરીને વધુમાં વધુ વિકસાવવો છે. ટ્રાફિક સિગ્નલ નું પાલન તો કરવું જ પડશે, કારણ કે પાલન નહીં કરશો તો એ લોસ કોઈની ને કોઈની ફેમિલીમાં કોઈ વ્યક્તિ ગુજરી જશે નાના મોટા એક્સિડન્ટના હિસાબે. પણ તમારો ટાઈમ બી ના બગડે એ બી મહત્વનું છે. તો આવનારા દિવસોની અંદર દરેક સિગ્નલમાં કઈ બી કરીને 20 સેકન્ડ તમારી કઈ રીતે બચી શકે તે માટે મહેનત કરવા માટે બી અમે લોકો 25 વાર મીટિંગ કરીએ છીએ. કહેતા હોય એવા લોકો ખાલી મને જવાબ આપે, પોતાના બનાવેલા સપનાના ઘરમાં કોઈ દિવસ નલ બગડે છે કે નથી બગડતો? જે બગડતો હોય એ હાથ ઊંચા કરે. જેને લાગતું હોય કે કોઈ દિવસ બગડી શકે, કોઈ દિવસ ઘરમાં ટ્યુબલાઇટ કે બલ્બ બગડી શકે ના, નહીં થતું હોય હાથ ઊંચા ના કરે. જેને લાગતું હોય કે પોતાના ઘરમાં 2, 5, 10 વર્ષે ટ્યુબલાઇટ બલ્બ બદલવા પડે એ હાથ ઊંચા કરે. અનેક વરસાદો પછી કોઈના મકાનમાં કલર ઝાંખો નથી થતો, કલર પાછો નથી કરાવવો પડતો, કોઈ કરાવવો પડે છે. જેને લાગતું હોય હાથ ઊંચા કરે. તો આ જે રસ્તાઓ બનાવીએ છીએ આપણે, જે રોડ પર સ્ટ્રીટ લાઇટ લગાડીએ છીએ, જે સરકારી બિલ્ડિંગ્સ બનાવીએ છીએ, એ બિલ્ડિંગમાં ક્યારેય કોઈ નાની મોટી તકલીફ ના આવી શકે એવું કઈ હોઈ શકે ભાઈ? જો તમે પોતાનું ઘર પોતે કે પરિવારના કોઈ બી વ્યક્તિએ પોતે ઉભા રહીને બનાવ્યું હોય અને પોતાનું આખું સપનું એની અંદર હોય અને એના પછી બી જો તમારા પોતાના મકાનની અંદર લાઈટ બગડી શકતી હોય, નલ બગડી શકતો હોય, ક્યારેક કલર લાઈટ થઈ શકતો હોય, તો શું સરકારી પ્રોજેક્ટની અંદર આ નાની મોટી તકલીફ અમુક વર્ષો પછી ના આવી શકતી હોય? આ આટલો મોટો ડુમસનો આપણે સીફેસ પ્રોજેક્ટ બનાવ્યો, કેવો લાગ્યો? જેને સારો લાગ્યો એ મને કહે કે કેવો લાગ્યો આ પ્રોજેક્ટ? આપણો ડુમસ સીફેસ હવે કેવું લાગે છે? હવે ઓપનિંગ થયાના બીજા દિવસે હજારો લોકો ત્યાં પહોંચે, એમાં 2-5 હજાર લોકો કચરો નાખે. તે કોણ? ઝાપડી વચ્ચેના લોકો છે કે બહારના છે? હવે તમે જે કચરો નાખે છે એની ઉપર કડકાઈ કરીએ તો સરકાર તમને લોકોને એમ લાગે કે આવું કડકાઈ કરે, આવી રીતે નાના માણસો જોડે વ્યવહાર કરે. અને કચરા નાખવા વાળાને જો ના કોઈ કહીએ તો એ પ્રોજેક્ટ બગાડે, તો તમને લોકોને એમ લાગે કે આ તો 2 મહિનાની અંદર પ્રોજેક્ટ આવો થઈ ગયો. હવે તમે જ અહીંયા બેઠેલા લોકો એક રસ્તો નીકાળીને આપો કે આ રસ્તો પાક્કો કહેવાય. કોઈ છે રસ્તો તમારે આની વચ્ચેનો કે આ રસ્તો? કડકાઈ કરવી પડે. અને જેવી કડકાઈ કરશો એટલે આ બધી 14 જે છે જેને જીવનમાં હવે આમાં મને એક વસ્તુ એમ કહો, તમારા બધાના ગામડે સોસાયટી કે ફેમિલી રિલેટિવમાં દરેક જગ્યા પર 2-4 14 આવી મળશે કે નહીં મળશે? મળે છે કે નથી મળતી?
જેટલા લોકોને એમ લાગતું હોય કે ના હોય એ જ ખાલી હાથ ઊંચો કરે કે મારી સોસાયટી, મારા ગામમાં, મારા સમાજમાં, મારા ઘરમાં, મારા દોસ્તારોમાં એક બી ચૌદસ નથી, એવા લોકો ખાલી હાથ ઊંચો કરે. એક જણ છે આમાં સોસાયટીમાં કોઈ 50 લોકો સાથે મળીને એક સારું કામ આગળ લેશે એટલે સોસાયટીમાં એક બે જણ તમને એવા મળશે કે ના 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 આ કામની શું જરૂર છે, નહીં નહીં અમારે કઈ જરૂર નથી, આ નવરાત્રીના પ્રોગ્રામની જરૂર નથી, ગણપતિના પ્રોગ્રામની જરૂર નથી. આવા કોઈ મળશે કે નહીં મળે? તો અમારે બી પોલિટિક્સમાં આવી બે ચાર ચૌદસો તો હોય કે ના હોય? અહીંયા બહુ બધા ક્રિએટર્સ, રીલ ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ બેઠા છે એટલે મારે કેવું છે તમને કે 1000 કિલોમીટરનો રોડ બનાવ્યો હોય, બધા એમ કે આ વર્ષે નવરાત્રી તમે કેટલા વાગ્યા સુધી રમી? વહેલી સવારે અજવાળું થાય ત્યાં સુધી નવરાત્રી આખા ગુજરાતમાં ગામે ગામથી લઈને શહેરો સુધી ગુજરાતના નાગરિકોને રમાડી. આ ક્યારે પોસિબલ છે? હા, આખા નવરાત્રીમાં દરરોજ 2 થી 2.5 કરોડ લોકો ગુજરાતમાં નવરાત્રી રમવા માટે ગુજરાતના અલગ અલગ ખૂણે આ નવરાત્રીના પંડાલમાં જતા હતા. અને આખા ગુજરાતમાં વહેલી સવાર સુધી નવરાત્રી રમાડી એટલું જ નહીં, એની સાથે સાથે નાના જે લોકો જે વેપાર જોડે જોડાયેલા છે તેમનો વેપાર બી સવાર સુધી ચાલુ રહે, જેથી આ નાના પરિવારોમાં નવરાત્રીમાં જ એમના પરિવારની અંદર દિવાળી કઈ રીતે આવી શકે તેવો પ્રયાસ આપણે આ વખતે કર્યો અને પ્રયાસ ખૂબ સફળ રહ્યો. હવે આખી રાત નવરાત્રી તમને રમાડીએ તેમાં આ બધી જ 1400 ભેગી થઈને હાઈકોર્ટમાં મારા વિરોધમાં પીઆઈએલ કરાવડાવી તો મારે શું નવરાત્રી બંધ કરાવડાવી લેવી 12 વાગે? તમે જ મને કહો. હા, આપણી નવરાત્રી જો ગુજરાતની ધરતી પર આખી રાત ના રમાય તો ક્યાં જઈને આપણે નવરાત્રી રમશું? બોલો, કેવો મને ગરબા આખી રાત રમાડવા જોઈએ કે નહીં? અને આ ગરબા આખી રાત રમાડીએ તો કોના પેટમાં દુખ્યું ને તપાસ કરો કે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવા માટે કોણ કોણ લોકો હતું અને એ વકીલ કઈ પાર્ટીના હતા એ ચેક કરો એટલે તમને અંદાજો આવી જશે. તો બધા ભૂક્કા બોલાઈ જશે. ગુજરાત અને ગુજરાતના હિતનું જે કોઈ લોકો નુકસાન કરશે ને એનો જવાબ મારે આપવાની જરૂર નથી, લોકો આપશે. તમને કોઈને અંદાજો છે કે 2014 પહેલા આ દેશમાં કેટલા એરપોર્ટ હતા? કે જે સરકારો દ્વારા કોઈ દિવસ રોડ બનાવવાના નામે કોઈ દિવસ રૂપિયા ઉઘરાવી ગયા હોય પણ રોડ જ ના બનાવ્યા હોય. હવે એવા બધા જ ટોલકીઓ, ચીટર ગેંગ એક સાથે ભેગી થઈને આ હજારો કિલોમીટરના દરરોજ રોડ બનતા હોય. આમાં કેટલા લોકો એવા બેઠા છે કે જેને પોતાનું ઘર પોતે બનાવ્યું હોય કે માતા પિતાએ બનાવ્યું હોય કે પોતાના ઘરમાં રહેતા હોય, ખરીદીને રહેતા હોય, એવા લોકો હાથ ઊંચા કરે. બાકી બધા બાજુવાળાના ઘરમાં છે ના તો પૂછું જ મને ખબર નથી. એટલે માતા પિતાએ બનાવ્યું હોય એ બી હાથ ઊંચા કરે ભાઈ. માતા પિતા એટલે આપણા ઘર. આ દારૂ આટલા જેટલી બી એરિયામાં જે દારૂ પી છે અને દારૂના અડ્ડાઓ ચાલે છે એનું તમારા સાઈડથી શું કહેવું છે? મારું સંપૂર્ણ માનવું છે આ પ્રશ્નમાં આપણે બે વસ્તુ જરૂરથી કરવી જોઈએ. એક તો પોલીસ તો દરરોજ પકડે જ છે અને પોલીસમાં જે ફૂટેલું હોય છે એની ઉપર અમે લોકો કડક એક્શન લઈએ છીએ અને અનેક લોકોને સસ્પેન્ડ કરી. બેસી જાઓ તમે, સાંભળો. એની જોડે જોડે સામાજિક બી આ લડાઈ એટલી જ મોટી છે. સામાજિક લડાઈ આપણે જેટલું ધારીએ છીએ એનાથી બી મોટી છે. દરેક સમાજની અંદર આપણે આને સામાવીને મજબૂતાઈથી સમાજની અંદર આવા જેટલા બી દૂષણ જોડે જોડાયેલા લોકો છે એને દૂષણ છોડાવવા માટે બી આપણે પ્રયાસ સાથે મળીને કરવો પડશે. હજી બી અમે આના
જે કઈ ટોલ ફ્રી નંબર્સ બી રાખેલા છે એના પર બી માહિતી લઈએ છીએ. કાલની જ વાત કરું તો કાલે કમસે કમ ગુજરાતની અંદર 50 થી વધારે જગ્યાઓ પર આપણે દારૂ પકડ્યો છે અને હજી બી વધુ ઝડપથી અમે લોકો આમાં કામગીરી કરવા માટે યુવાનનો દારૂ અંગે સવાલ અને હર્ષ સંઘવીનો દારૂ અંગેનો જવાબ એ બંને આપ સાંભળો અને પછી તમે તમારું મંતવ્ય લખો કે તમે આ અંગે શું કહેવા માંગો છો અને શું માનો છો. જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સાથે અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.